મંતવ્ય ન્યૂઝ દ્વારા રાજ્યભરમાં ડમી સ્કૂલોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડવા માટે કામ કરતી આ તમામ ડમી શાળાઓ છે તેનો મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો। બનાસકાંઠાના વાલીઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે। તમામ વાલીઓ પણ સમર્થન આપી રહ્યા છે। લોકોએ મંતવ્ય ન્યૂઝની મુહિમને અભિનંદન પાઠવ્યા છે અને વધાવી રહ્યા છે। લોકોએ ડમી સ્કૂલો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો એક તરફ શિક્ષણ તંત્ર મૌન તોડે તેવું પણ કહેવામાં આવ્યું છે। ક્લાસીસોના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ હવે લોકો માંગ કરી રહ્યા છે। આ સાથે જ લોકોની એક જ માંગ છે, શિક્ષણ માફિયાઓને ભાંગો। બરાબર, તેને લઈને અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે। શું કહેશો, સરકારે આના ઉપર કેવી કાર્યવાહી કરી છે? પહેલા તો સૌથી પહેલા તો હું મંતવ્ય ન્યૂઝને ખૂબ અભિનંદન આપું છું કે ખરેખર એમણે જે ઝુંબેશ ઉપાડી છે અને એ ઝુંબેશની અસર અત્યારે જોવા મળી છે। ખરેખર અત્યારે જે શિક્ષણનું વેપારીકરણ જે થઈ રહ્યું છે, એક તરફ દેશના પ્રધાનમંત્રી સમગ્ર ભારતને શિક્ષિત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આવા લેભાગુ અને જે રીતની જે અત્યારે જે આ જે ડુપ્લિકેશન ચાલે છે એ પ્રવૃત્તિને અહીંયા ડામવાની જરૂર છે, રોકવાની જરૂર છે। કારણ કે આના કારણે જે પૈસાવાળા છે એ લોકોના જે બાળકો અત્યારે શિક્ષિત બને છે, ગરીબ બાળક ગરીબ થતો જાય છે અને અશિક્ષિત બનતો જાય છે। તો માનનીય પ્રધાનમંત્રીનું જે સપનું છે કે સમગ્ર ભારત શિક્ષિત બને, એને કંઈક ને કંઈક આ લોકો ઠેસ પહોંચાડી રહ્યા છે। તો સરકારશ્રી આ બાબતે ઇન્વેસ્ટિગેશન કરી ગંભીરતા દાખવી અને આવા જે ડુપ્લિકેશન કરવાવાળા લોકો છે એમને ખુલ્લા પાડવાની જરૂર છે। અને હું ધન્યવાદ આપું છું મંતવ્ય ન્યૂઝને, અને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું અહીંના જે તે વહીવટી તંત્ર છે એમને પણ કહેવા માંગુ છું કે સાહેબ આ બાબતે ખૂબ જ ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર છે। સમગ્ર ગુજરાતમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા ડમી સ્કૂલો અને ક્લાસીસો ઉપર જે પ્રકારનો પર્દાફાશ કર્યો છે અને જાહેર કર્યું છે, શું કહેશો તમે? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે ભારતને આગળ વધારવાનું। જ્યારે આ ડમી સ્કૂલો, બરોબર, આ મંતવ્ય ન્યૂઝે જે ડમી સ્કૂલોનું અત્યારે સારું કામગીરી ચાલુ કરી છે કે જે ડમી સ્કૂલોના અંદર મોટા ઘરના બાળકો હોય એ અભ્યાસ કરી શકે છે, બરોબર। ગરીબ ઘરના મધ્યમ વર્ગના લોકો ના બાળકો બચારા અભ્યાસ કરી શકતા નથી, તો એટલે મંતવ્ય ન્યૂઝે સારું એવું ખંભાળ બહાર લાવ્યા છે। એ બદલ મંતવ્ય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર। શું કહેશો, સરકારે કેવી કાર્યવાહી કરવી જોઈએ? સરકારે આ સ્કૂલોને બંધ કરવી જોઈએ। આ લોકોને ફરીથી ચાલુ ના કરે। અત્યારે તો લોકોએ આ મંતવ્ય ન્યૂઝે ચલાવ્યું છે એના કારણે આ લોકોએ શટલો પાડી દીધા છે, બરોબર, પણ ફરીથી આ લોકો ચાલુ ના કરે એવી સરકારે આ લોકો પર સખત કાર્યવાહી કરવી જોઈએ।